નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જ્ઞાન સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ જાહેર કરવામાં આવી હતી, જેના માટે ફોર્મ પણ ભરાઈ ગયા છે. એની જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ ઓલરેડી જાહેર થઈ ગયું છે. તો આજે જ્ઞાન સહાયક ભરતી 2025 માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ તમે કેવી રીતે ચેક કરી શકો છો. સાથે સાથે જે પણ ઉમેદવારોનો ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થતો હશે એમને જે છે એ નિમણૂક પત્રો ક્યારે આપવામાં આવશે, એટલે કે તમારી નોકરી જે છે એ ક્યારથી શરૂ થશે. તો જ્ઞાન સહાયક ભરતીનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જોવા માટે સૌપ્રથમ આપણે જે છે એ પ્રાથમિકનું મેરિટ લિસ્ટ જોઈ લઈએ અને એના પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જે છે એ મેરિટ લિસ્ટ છે એ જોઈશું. તો એના માટે ગૂગલમાં જઈ તમારે જ્ઞાન સહાયક પ્રાઇમરી લખી અને સર્ચ કરી દેવાનું છે. તો જે આ તમારા સામે પહેલી જ વેબસાઇટ આવે છે, તમારે સિમ્પલી જે છે એને ઓપન કરી લેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક તમારા સામે લખીને આવી જશે. અને તમે જેવું આ વેબસાઇટ પર નીચે સ્ક્રોલ કરશો તો તમે આ જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ, એટલે કે જિલ્લા પ્રમાણે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આમાંથી તમે જે પણ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હોય તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે મહેસાણા જિલ્લાની અંદર જ્ઞાન સહાયક માટે ધોરણ 1 થી 8ની અંદર ફોર્મ ભરેલું હોય તો તમે સિમ્પલી મહેસાણા પર ક્લિક કરશો તો જે પણ ઉમેદવારનું જે છે એ સિલેક્શન થયેલું હશે એમનું જે છે એ આ રીતે આવી જશે. પછી તમે બીજા કોઈ જિલ્લાની અંદર આપણે વાત કરી લઈએ તો ગાંધીનગર જોઈ લઈએ. તમે જોઈ શકો છો ગાંધીનગરની અંદર જેણે પણ જે છે એ જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરેલું છે એનું આખું મેરિટ લિસ્ટ જે છે એ તમારા સામે આ રીતે ખુલી જશે. હવે આપણે આગળ વાત કરીએ કે તમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ કેવી રીતે ચેક કરી શકો છો. તો એના માટે તમારે જે છે એ નીચે સ્ક્રોલ કરવાનું છે. તો તમારા સામે જે બીજી વેબસાઇટ છે એ આવી જશે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. તો સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમે અહીંયા જોઈ શકો છો જે નીચે તમે સ્ક્રોલ કરશો તો તમારા સામે ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ, તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવે છે. તો સિમ્પલી તમે જે પણ જિલ્લાની અંદર ફોર્મ ભરેલું હોય તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે. તો એનું આ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જે પણ વિષય હશે અને જેની પણ જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત થઈ હશે એનું જે છે એ આ રીતે મેરિટ લિસ્ટ જે છે એ તમારા સામે આવી જશે. સિમ્પલી જે છે એ તમે કોઈ બીજા અંદર આગળ ટેક કરશો તો જે પણ જિલ્લાની અંદર તમે ફોર્મ ભરેલું છે એની અંદર તમારું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ તમારા સામે આવી જશે અને તમારે ચેક કરી લેવાનું છે કે તમારું જે છે એ નામ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર છે કે નહીં. તો આ રીતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જે છે એ જ્ઞાન સહાયક ભરતી 2025 માટે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવે છે અને તમે આ વેબસાઇટ પર આવી અને જોઈ શકો છો. આ રીતે આખી પીડીએફ તમારા સામે આવી જશે અને એની અંદર જો તમારું નામ હોય તો હવે તમને નિમણૂક ક્યારે આપવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માળ, સેક્ટર 19 ગાંધીનગર દ્વારા તારીખ 24/9/2025 રોજ જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે એનો વિષય છે જ્ઞાન સહાયકની નિમણૂક અંગે કાર્યવાહી થવા બાબત, એટલે કે જ્ઞાન સહાયક ભરતીનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એમને જે છે એ નિમણૂક આપવા બાબતે જે છે એ કામગીરી કરવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા જે છે એ 24/9/2025 રોજ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે. અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના ઉક્ત સંદર્ભના ઠરાવથી રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના વર્ષ 2023-24થી શરૂ કરેલ છે. જ્ઞાન સહાયકની નિમણૂક અન્વયે શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ સમગ્ર શિક્ષણની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા વાઇઝ મેરિટ યાદી જે છે એ જાહેર કરેલ છે. જે અનુસંધાને જ્ઞાન સહાયકની નિમણૂક અન્વયે સત્વરે કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે. તો જ્ઞાન સહાયક જે છે એ ભરતી માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે છે એ જિલ્લા વાઇઝ મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે અને એના માટે જે અનુસંધાને જ્ઞાન સહાયકના નિમણૂક અન્વયે સત્વરે કાર્યવાહી થવા જે છે એ જણાવવામાં આવે છે. તો તમામ જિલ્લાઓના જે જિલ્લા અધિકારીઓ, શિક્ષણ અધિકારી એમને જે છે એ સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ ઉમેદવારો મેરિટ લિસ્ટની અંદર આવતા હોય એમની જે છે એ નિમણૂકની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે. તો હવે જે પણ ઉમેદવારો FMLની અંદર આવતા હશે એમને 2 થી 3 દિવસની અંદર જે છે એ જાણ કરવામાં આવશે કે તમે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર આવી ગયા છો. હવે તમારું તમે જે છે એ જે પણ શાળા પસંદગીની જે પણ પ્રક્રિયા તમારે જિલ્લા કક્ષાએ કરવાની હશે એ 2-3 દિવસ પછી શરૂ થઈ જશે અને એના પછી 15 થી 20 દિવસ અંદર તમારે જે પણ શાળાની અંદર તમને જ્ઞાન સહાયક તરીકે નિમવામાં આવશે ત્યાં તમને જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જ્ઞાન સહાયક ભરતી 2025નું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે આપણે એ પણ જોયું કે તમને નિમણૂક જે છે એ ક્યારે આપવામાં આવશે.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.